નમસ્કાર. ગુજરાત સરકારનું આજે બજેટ આવી ચૂકેલું છે અને મોટી મોટી જાહેરાતો પણ કરવામાં આવેલી છે. નાગરિકોને કેવી સુવિધા મળશે? આરોગ્ય સુવિધા હોય કે પ્રાથમિક સુવિધાઓ, લાઇટ, પાણી, આરોગ્ય, શિક્ષણ. આમ તો કહેવાય છે કે દેશ અને દુનિયામાં ગુજરાત મોડેલ અને તેનો ભરપૂર ઉપયોગ સત્તા પક્ષે કરેલો છે સસ્તા સ્થાને પહોંચવા માટે. અને હકીકત પણ એ છે કે ગુજરાત મોડેલની ચર્ચા દેશ દુનિયામાં થઈ પણ રહી છે. જાણીશું કેવા પ્રકારનું બજેટ છે, વિપક્ષની નજરે કેવું બજેટ છે, સત્તા પક્ષની નજરે કેવું બજેટ છે અને બજેટ પછી સરકાર નાગરિકોને કેવા પ્રકારના લાભો આપવા જઈ રહી છે. નમસ્કાર મિત્રો, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. મારી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી સંજીવભાઈ પંચોલી જોડાઈ ચૂકેલા છે, તેમનું હું સ્વાગત કરું. અને કોંગ્રેસમાંથી પરાગભાઈ મારી સાથે જોડાઈ ચૂકેલા છે, તેમનું પણ હું સ્વાગત કરું છું. સંજીવભાઈ, વિપક્ષની પ્રતિક્રિયા આવી રહી છે, પરંતુ મારે આજે આપનાથી શરૂઆત કરવી છે કે સરકારે આ બજેટમાં વાતો તો કરેલી છે કે અમે આ આપીશું, આ આપીશું, આ આપીશું. ખરેખર ગઈ સાલના બજેટમાં આપવાનું કંઈક બાકી રહી ગયું હોય અને આ બજેટમાં આપ્યું હોય એવું તમને લાગે છે? જીગરભાઈ, હજુ તો બજેટનો પૂરો અભ્યાસ પણ કરવો પડશે. આપણી ડિબેટ પણ ખૂબ સરસ સમયે છે. ડિબેટ વિશેની જાણકારી હમણાં જ મળી છે અને ઘણી બધી માધ્યમો, મીડિયાના માધ્યમ થકી બજેટ સમજવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે આપણે. પણ મારે મુખ્યત્વે અત્યાર સુધીમાં મેં જે અભ્યાસ કર્યો છે ટૂંકા ગાળામાં, એમાં જે બજેટ છે એ સર્વાંગી વિકાસનું બજેટ છે. એમાં વિકસિત ભારતનું માનનીય મોદીજીનું 2047નું જે સ્વપ્ન છે, એ સ્વપ્નને સંકલ્પને સાકાર કરવા માટે આ બજેટને જ્ઞાન નામ આપવામાં આવ્યું છે. હવે જ્ઞાન એટલે જ્ઞાનને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. હવે વોટ ઇઝ ધીસ જ્ઞાન? જ્ઞાન એટલે જી ફોર ગરીબ, વાય ફોર યુવા, એ ફોર અન્નદાતા એટલે કે ખેડૂત અને એન ફોર નારી શક્તિ. એટલે આ ચાર વ્યક્તિ વિશેષોને સમાજનું જે અભિન્ન અંગ છે એમને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગરીબ કેવી રીતે વધુ આગળ આવે, યુવાનને કેવી રીતે વધુ તાકાત મળે અને એ કેવી રીતે એના સ્કિલ ડેવલપમેન્ટ થકી, ઔદ્યોગિક વિકાસ થકી અથવા તો નવા ઇમ્પ્રુવમેન્ટ અને ઇનોવેશન થકી એની રોજગારીની તકો કેવી રીતે એ વધુ પૂરી પાડે. અન્નદાતા માટે પણ ઘણું બધું મોટું બજેટ છે. એના વિશેષ માહિતી ડિબેટ આગળ જશે એમ હું આપની સમક્ષ રજૂ કરીશ. વુમન એમ્પાવરમેન્ટ માટે પણ વિશેષ જાહેરાતો કરવામાં આવી છે. આમ 3,70,250 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. હવે મુખ્યત્વે આ બધાની સાથે જ્યારે કોઈ પણ રાજ્યનો કોઈ દેશનો વિકાસ કરવો હોય તો સૌથી અગત્યની વસ્તુ છે કોમ્યુનિકેશન એન્ડ ડેવલપમેન્ટ, એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે પણ ખૂબ મોટું ફંડ ફાળવવામાં આવ્યું છે. 2 નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે, નમો શક્તિ એક્સપ્રેસ વે કે જે ડીસા અને સૌરાષ્ટ્રને જોડશે, એટલે ઉત્તર ગુજરાત સાથે સૌરાષ્ટ્ર જોડાશે. પછી સોમનાથ દ્વારકા એક્સપ્રેસ, એટલે એ જે રૂટ છે એ રૂટમાં જે અત્યારે રસ્તો નાનો છે એ એક્સપ્રેસ વે બનશે. અને બીજા નવા હાઈ સ્પીડ કોરિડોર, એટલે એમાં દાખલા તરીકે એક અત્યારે વડોદરા એકતાનગરનો જે કોરિડોર છે એનું વિશેષ ડેવલપમેન્ટ થશે. એવા ટોટલ 12 નવા કોરિડોર થશે. દાહોદ ખાતે એક નવીન એરપોર્ટ બનશે અને ગરીબોને જેની તાતી જરૂરિયાત છે આવાસ, તો એ પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હોય કે આંબેડકર આવાસ યોજના હોય, એમાં 50,000 રૂપિયા વધારે સહાય મળશે કે જે 1,20,000 થી વધી અને 1,70,000ની સહાય મળશે. મેં જેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી એમ ગુજરાત મેટ્રો રેલ માટે પણ 2,730 કરોડ રૂપિયાની નવી જોગવાઈ કરી છે. આવા અનેક હવે આમ હું વાંચવા જાઉં ને તો લગભગ મારી પાસે આપણે ફરીથી તેના ઉપર ચર્ચા કરીશું. જી, તમે જેમ જેમ પૂછતા જશો એમ હું આગળ માહિતી આપતો જઈશ. જી, પારસભાઈ,
બજેટની કેટલીક હાઇલાઇટ્સ અને કેટલીક જે વાતો મોટી છે તે સંજીવભાઈએ તો જણાવી, પરંતુ ગુજરાતની વસ્તીના આશરે 36% યુવાઓ છે અને યુવાનો આ રાજ્યની જે પ્રગતિમાં ખૂબ મોટો ફાળો પણ આપે છે. બજેટની અંદર એવું કહેવાય છે કે શિક્ષણ, સંસાધન અને રોજગારી પર ખૂબ ભાર મૂકવામાં આવેલો છે. આ બજેટની વાત કરી રહ્યો છું. વિપક્ષની નજરે શિક્ષણ વ્યવસ્થા, રોજગારી કેવા પ્રકારની છે? યુવાનોને કઈ ફાયદો થઈ રહ્યો છે? જી જીગરભાઈ, પહેલા તો આજે જે બજેટ જે રજૂ થયું છે ખૂબ જ નિરસ બજેટ છે અને ગુજરાતની જનતાને લગભગ ક્યાંક ફાયદો બી દેખાતો નથી. સૌથી પહેલા આપણે વાત કરું ને કે આ બજેટ જે છે ને લગભગ 4.5 લાખ કરોડ રૂપિયાનું છે, બરાબર છે. અને ભારત દેશ ગુજરાતનું જે દેવું છે ને, ગુજરાતનું દેવું જે છે ને અત્યારે 6.5 લાખ કરોડ રૂપિયાથી ઉપરનું છે. એટલે તમે જુઓ કે બજેટ જેટલું છે ને એનાથી લગભગ 1.5 ગણું તો ગુજરાત ઉપર દેવું છે. 4.5 લાખ કરોડ રૂપિયાનું આપણું બજેટ છે અને 6.5 લાખ કરોડ રૂપિયાથી વધારેનું ગુજરાત સરકાર જે છે એ દેવું ધરાવે છે. એટલે આપણી જે આવક છે ને એના કરતા જાવક છે ને આ દિન પ્રતિદિન વધી રહી છે. આ જે આંકડો છે ને 1996 થી લઈને સતત દેવાની અંદર જે છે ગુજરાત સરકારના જે છે બજેટની અંદર દેવાની અંદર સતત વધારો થઈ રહેલો છે. એટલે કે આવક જે છે ને એ 1 રૂપિયાની છે અને એની સામે જાવક જે છે ને એ 1.5 રૂપિયાની છે. આ બહુ સિમ્પલ ભાષાની અંદર વાત કરું. હવે તમારા પ્રશ્નનો જે જવાબ આપું કે આપણે જ્ઞાન જે વાત કરી કે GYAN જ્ઞાનની જે વાત કરી, જીગરભાઈ, ગરીબો જે છે ને એ ગરીબો આજે તમે જુઓ ને કે ગુજરાતની અંદર જે છે કે પરિસ્થિતિ જે છે ઠેરની ઠેર છે. આજે બી 30 વર્ષ પછી બી જયારે ભાજપની સરકાર હોય અને ગરીબો જે છે હજુ એ ઠેરના ઠેર જ છે. લગભગ ખુદ ગુજરાત સરકારના આંકડા મુજબ 7 કરોડથી વધારેની જે વસ્તી છે ગુજરાતની, એમાંથી આજે બી જે છે ને કે 25 લાખથી વધારે લોકોના માથે આજે છત નથી. અને તેમને અનાજ મફત આપવાની વાત કરીએ તો 7 કરોડમાંથી લગભગ આજે 2.5 કરોડ લોકોને હજુ બી ગુજરાત સરકાર જે છે ને મફત અનાજ પૂરું પાડે છે. એટલે એટલે જ્ઞાનની જે ગરીબોની જે વાત કરી ને જ્ઞાનમાંથી, એ ગરીબોની વાત કરી. યુવાની વાત કરીએ કે યુવાની અંદર જે રીતે વાત કરી કે યુવાનો માટે વિવિધ લક્ષી યોજનાઓની વાત કરી હમણાં તમે જોયું હશે કે અઠવાડિયા 10 દિવસ પહેલા એમની જે યુવા પાક છે ABVP દરેક રસ્તા ઉપર ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ભાજપ સરકારના પુતળા બાળ્યા હતા અને હવન કર્યો હતો. અને એમના જ ABVP ને યુવા પાકના લોકોની જે છે ગુજરાત સરકારની પોલીસે ધરપકડ કરી હતી. કારણ શું હતું કે કારણ એ જ કે કેન્દ્ર અને રાજ્ય સરકારે મળી અને એમણે જે છે કે જે પેલી મેટ્રિક શિષ્યવૃત્તિ જે છે SC ST OBC ની જે મેટ્રિક શિષ્યવૃત્તિ છે બંધ કરી દીધી હતી. એના લીધે 50,000 થી વધારે યુવાનોનો અભ્યાસ રજળી પડ્યો હતો. એટલે તમે જુઓ કે ખુદ એમની જ ભગીની સંસ્થા છે ને ABVP છે, એમની જ સંસ્થા જે લોકો રોડ ઉપર આવી ગયા હતા અને એમણે એમ કીધું હતું કે વિદ્યાર્થી વિરોધી ભાજપ સરકાર અમે નહીં ચલાવવા દઈએ. આ એમના જ ABVP ના નેતા ભાર્ગવ ચૌહાણ અને નિલેશ રાજપૂત જે છે સુરતના, એમના શબ્દો હતા. એટલે શિક્ષણની વ્યવસ્થા જે છે કે કેટલી ખાડે ગઈ છે, યુવાનો કઈ હાલતમાં છે અને રોજે રોજ જે રીતે પેપરો ફૂટવાની જે આપણે તમે જોયું છે કે છેલ્લા કેટલાય વર્ષોમાં 2014 થી લઈને 2024 સુધીમાં કેટલાય પેપરો સ્પર્ધાત્મક પરીક્ષાઓના ફૂટ્યા અને એની અંદર યુવાન જે છે કે પોતે જાણે ભણી ગણીને આજે આગળ વધવાની કોશિશ કરતો હોય, એ ગામડાનો યુવાન જે છે એ જયારે શહેરમાં આવીને પરીક્ષા આપવાની પરિસ્થિતિ હોય ત્યારે આ પેપર ફૂટવાના લીધે આત્મહત્યાના બનાવો બી આપણે જોયા. એટલે યુવાનોની પરિસ્થિતિ બી આપણે જોઈ. ખેડૂતોની વાત કરીએ, આપણે જીગરભાઈ તમે જુઓ કે હમણાં જ 10 દિવસ પહેલા સુરેન્દ્રનગરમાંથી ખેડૂતો જે છે કે એમના ખેતરમાં પાણી નતું આવતું, તે બાજુની નર્મદા નહેરમાંથી પોતે પાણી લેવાની વ્યવસ્થા કરી જાતે. તો એમને 10 ખેડૂતોને સરકાર એટલે કે પોલીસે પકડી લીધી અને 3 ઉપર પાસાનો કાયદો જે છે એ નાખીને તેમને 10 જણને જેલમાં પૂરવામાં આવે અને એમાંથી 3 જણ ઉપર પાસાની જે છે કલમ લગાવવામાં આવી. આજે બી તમે જુઓ કે સરેરાશ જે છે ને કે દર 2 દિવસે એક ખેડૂત જે છે ને
એ ગુજરાતની અંદર આત્મહત્યા કરી રહ્યો છે. એટલે ખેતી ઉપરના સાધનો, ઓજારો, બરાબર છે, એના ઉપર જે રીતે ગબ્બરસિંહ ટેક્સ નાખી અને સબસિડીની વાત કરી, બમણી આવક કરવાની વાત કરી હતી ખેડૂતોની, પણ હજુ સુધી સરકાર જે છે કે ખાલી એમને જે છે કે વ્યાજે લોન આપવાની જ વાત કરે છે. બમણી આવક થઈ હોત તો વ્યાજ લેવાની તો જરૂર પડત જ નહીં ને. એટલે એમણે જે વાત કરી, ખેડૂતોની વાત કરી, એની વાત કરી. નારીની વાત કરીએ તો જે રીતે મોંઘવારી વધી રહી છે, જે રીતે શાકભાજી ને કઠોળના અનાજના ભાવ જે છે જે રીતે આસમાને વધી રહ્યા છે, જે રીતે ગુજરાતની અંદર જે એક પછી એક ઘટનાઓ બની રહી છે, પરમ દિવસે જે ઘટના રાજકોટની હોસ્પિટલની બની, પાયલ હોસ્પિટલની બની, એના પહેલા તમે જુઓ કે સુરતની અંદર અથવા તો બરોડાની અંદર નવરાત્રીની અંદર જે સ્ત્રીઓ પરની ઘટના બની, દાહોદની અંદર જે રીતે શિક્ષકે જે 7 વર્ષની બાળકી ઉપર હેવાનિયત કરી, અને જે સ્ત્રી સલામતી અનુભવતી હતી ગુજરાત મોડલની અંદર, એ જે છે એ સ્ત્રીઓની સલામતીનો પ્રશ્ન બી ક્યાંક ને ક્યાંક ઉભો થયો. એટલે આ એનનો જવાબ છે. અને છેલ્લે મારું બીજા સ્લોટમાં કહું એ પહેલા ખરેખર આપને એક વાત કરું કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ સુરતની અંદર, કે જેને સૌથી વધારે સુરતને કમાણી કરી આપી અને દેશ અને દુનિયાની અંદર ગુજરાતનું નામ નંબર 1 કર્યું, એના કારીગરો જે છે છેલ્લા 3 વર્ષથી બેકારીના ખપ્પરમાં હોમાયેલા છે. એક પછી એક ડાયમંડ ઇન્ડસ્ટ્રી સુરતની અંદર બંધ થઈ રહી છે. કામદારો આત્મહત્યા કરી રહ્યા છે અને એના માટે આપણે લગભગ છેલ્લા 1-2 મહિનાથી 3 મહિનાથી ડિબેટો કરી રહ્યા હતા કે સરકાર આ લોકો માટે કોઈક વિશેષ પેકેજ જે છે એ જાહેર કરે. જે રીતે સુરતમાં હીરા ઘસુઓની જે હાલત છે અને એ લોકો આત્મહત્યા કરી રહ્યા છે અને જે રીતે પોતે જે છે કે આ ધંધાથી અલગ થઈ રહ્યા છે, તો આ ઇન્ડસ્ટ્રીઝને બચાવવા માટે સરકાર કોઈ પગલા લે, ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને કોઈ એવી સહાય કરે, પરંતુ આખા બજેટની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને કોઈ બી ફાયદો થાય એવી જાહેરાત કરવામાં આવી નથી. અને આની જે આગળ જે વિગતો છે હું મારા બીજા સ્લોટમાં આપને આપું. સંજીવભાઈ, જ્યારે બજેટ ઉપરની ચર્ચા કરતા હોઈએ ત્યારે નાણામંત્રીશ્રીએ આજે ઘરનું સ્વપ્ન કદાચ સાકાર થાય તેની જાહેરાત પણ કરી છે. તેના ઉપર આપણે કરીશું, પરંતુ અત્યારે હાલ કોંગ્રેસના પ્રવક્તા પારસભાઈ જોશીને પણ આપણે સાંભળી રહ્યા હતા. તેમનું એવું કહેવું છે કે 96 પહેલા રામ રાજ્ય હતું ગુજરાતમાં, આ જે કઈ સુવિધાઓ અત્યારે અસુવિધા છે તે 96 પહેલા નથી અને હવે છે. તો સત્તા સ્થાને તો આપ છો અને આ આરોપ થઈ રહ્યો છે, શું કહેવું છે? નહીં જીગરભાઈ, હું પારસભાઈને દરેક લોકશાહી છે અને કોઈ પણ માધ્યમ દ્વારા એમની વાત રજૂ કરવાની પૂરો અવકાશ છે. પરંતુ જે રીતે હમણાં છેલ્લી નગરપાલિકાઓનું ઇલેક્શન ગયું ને, એટલે પારસભાઈ જેવા મારા અનેક મિત્રો છે કે જેઓ અનેક અસંખ્ય ટીવી ચેનલ્સ પર એમની વાત રજૂ કરે છે. અને પ્રજા છે ને હવે ખૂબ શિક્ષિત છે અને એ એમને શું મળે છે અને શું ફાયદો થાય છે એ પહેલા જુએ છે. અને એનો એ ફાયદો એ મતમાં પરિણમે છે, જેના કારણે અત્યારે 92% જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની છેવાડાના વ્યક્તિની સરકાર છે. કારણ કે જો ખેડૂતને 24 કલાક વીજળીના ગામમાં ન મળી હોત તો એ મત ના આપત, એને કિસાન સન્માન નિધિ ન મળી હોત તો એ મત ના આપત, એને વાર્ષિક જે અનાજ મળે છે, 80 કરોડ લોકોને જે અનાજ મળે છે જે ગરીબ ગરબાઓને મળે છે, તો એ શુશ્રૂષાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, આંબેડકર આવાસ યોજના હોય કે દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હોય, એના થકી ગામડાના લોકો, હું આ ગ્રામીણની વાત કરું છું, શહેરની વાત નથી કરતો, ગામડાના લોકો પાકા ઘર બનાવી શક્યા છે, ઘરે ઘરે ટોયલેટ્સ બન્યા છે. એની સાથે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન થકી ગામડાની બાળકીઓ સુશિક્ષિત બની છે. અને જેના કારણે તમે જુઓ કે આજે દરેક જગ્યાએ બહેનો ખૂબ અગત્યના સ્થાન હોય છે. એટલે છેવાડાનો વ્યક્તિ ખુશહાલ છે, નહેરોમાં ખૂબ સારું પાણી છે, યુરિયાના ક્યાંય કાળા બજાર થતા નથી, ડીએપીના ક્યાંય કાળા બજાર થતા નથી, એમએસપી અને ભાવો પણ ખેડૂતોને ખૂબ નિયમિત રીતે મળે છે. આજે ગામડામાં ઘર દીઠ એક મોટરસાયકલ છે. એક સમય એવો હતો કે સમ ખાવા પૂરતી સાયકલ નહોતી. આજે દરેક ઘરમાં ઓછામાં ઓછી એક મોટરસાયકલ છે. થોડાક અપર લેવલ તમે ગામડાઓમાં જશો તો 4 વ્હીલર્સ નાનકડી ગાડી પણ જોવા મળે છે. એનું કારણ એ છે કે ગામડાના વ્યક્તિ સુધી રસ્તો પહોંચ્યો છે, એના ઘર સુધી પેવર પહોંચ્યા છે, એના ઘરના નળમાં પાણી આવે છે, એના ઘરમાં વીજળી થાય છે, એના રસોડામાં ધુમાડાની જગ્યાએ ગેસનો ચૂલો સળગે છે. અને આના કારણે
આ બધી જ નગરપાલિકાઓ એ મતોમાં પરિણમી છે. એટલે કોઈ પણ કોંગ્રેસના પ્રવક્તા હોય એ એમની વાત રજૂ કરે અને અમે પણ ઈચ્છીએ છીએ એક સારો વિરોધ પક્ષ હોય. પરંતુ આજે મીડિયાના માધ્યમ થકી દરેક લોકો સુશિક્ષિત છે, એટલે એ સમજે છે કે સાચું કોણ બોલે છે, ખોટું કોણ બોલે છે. એટલે આ મારી વાત છે અને બજેટની ઘણી બધી વાતો છે. આ પ્રશ્ન પૂછશો એમ જવાબ આપીશ. જી, બજેટ લક્ષી તો વાત કરીશું, પરંતુ આપે જે વાત કરી એમાં પારસભાઈને પણ એક મને પ્રશ્ન પૂછવાનું પારસભાઈ ઈચ્છા એવી થાય કે ભારતીય જનતા પાર્ટી તો ઈચ્છે જ છે કે મજબૂત વિરોધ પક્ષ હોય, તો પછી આપ આપના સભ્યોને સાચવી કેમ નથી શકતા? આ શોર્ટમાં જવાબ સમજવો છે, કારણ કે એ તો એવું ઈચ્છે છે કે અમારે મજબૂત પક્ષ જોઈએ છે, છતાં પણ જેટલા ચૂંટાયા હતા એમાંથી અડધા થઈ ગયા. શું કારણ? જી જીગરભાઈ, આ જે છે ને સત્તા ઉપર રહીને સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને એ ભાજપની નીતિ રીતિ રહી છે. જ્યારે કોંગ્રેસ જે છે બધી ચૂંટણીઓ લોકશાહી રીતે જીતી છે, અને આ બધી ચૂંટણીઓ અત્યારે જે રીતે ભાજપ જીતી રહી છે ને દબંગાઈથી, ધાક ધમકીથી અને સામ દામ દંડ ભેદની નીતિથી જીતી રહી છે. તમે છેલ્લા નગરપાલિકાના ઇલેક્શનમાં બી જોયું હશે કે જે રીતે ભાજપના વડોદરાના પ્રમુખ જે રીતે જાહેર સભામાં ધમકી આપી હતી કે ભાઈ અમે તમને ભાજપને વોટ નહીં આપો તો તમારા ગરીબોના ઘર તોડી પાડીશું. રાપરની અંદર જે રીતે જેમના ઉમેદવાર જે છે 500 ની નોટો લઈ અને જે રીતે વેચવા નીકળ્યા હતા, બરાબર છે. બાલાસિનોર ની અંદર જે અમારી ઉમેદવાર હતી એને ઉમેદવારની સાથે એમના જે લુખ્ખા તત્વો એને ધાક ધમકીથી જે જીતેલા છે, અને એના લીધે જે છે કે ઈડી, સીબીઆઈ અથવા તો એનકેન પ્રકારે હેરાન પરેશાન કરીને આ જે રીતે ભાજપ જે છે કે અમારા સભ્યોને લઈ જઈ રહી છે. બાકી એમના જે છે એમની નેતાગીરીમાં એ તાકાત નથી કે એ લોકો એમના બળે પોતે જે છે કે જીતી શકે. મૂળ વિષય ઉપર આવીએ. સંજીવભાઈ, મહિલાઓને એક પ્રશ્ન થઈ રહ્યો છે કે મહારાષ્ટ્રમાં જીત્યા, લાડલી બેન થઈ ગઈ અને યોજના આપી, રાજસ્થાનમાં પણ એ, મધ્યપ્રદેશમાં આવ્યું, તો ગુજરાતમાં કેમ નહીં? આ બજેટમાં ગુજરાતમાં શું આપ્યું મહિલાઓને? હું નથી કહેતો વિપક્ષ કહી રહી છે, મહિલાઓ કહી રહી છે, બહેનો ગુજરાતની બહેનો આવનારા દિવસોમાં વધુ સશક્ત થાય એ માટે સખી સાહસ યોજના આ વખતે સરકારે મૂકી છે. એમાં સાધન સહાય, લોનની ગેરંટી આ બધું આપવામાં આવશે. એટલે બહેનોને આત્મનિર્ભર કેવી રીતે કરી શકાય એ માટેની અનેક યોજનાઓ આ બજેટમાં મૂકી છે. મારા મિત્ર પારસભાઈ છે ને ઈવીએમ ભૂલી ગયા આ વખતે. એમણે બીજી બધી વાતો કરી. હવે એ કોંગ્રેસ નવા પક્ષમાં ચાલે છે, એ ઈવીએમ ભૂલી ગયા. એટલે ઈવીએમ જો ન ભૂલ્યા હોય તો એ મને ખૂબ એ બાબતનો ખેદ છે. જી, અત્યારે હાલ તો ટેકનિકલ કારણોસર કદાચ તેમનું નેટવર્ક ખોરવાયેલું છે, એટલે આપણે ચર્ચા કરીશું. દર્શકોને મારે એ પણ જણાવવું છે કે આ બહેનો માટે જે એક પીએનજી ને એલપીજી સહાય યોજના અંતર્ગત 500 કરોડની ફાળવણી કરવામાં આવેલી છે મહિલાઓ માટે. આ 500 કરોડની જે પીએનજી એલજીબી ની સહાય કરવામાં આવી છે, તો શું બહેનોને ગેસ સપ્લાય મળશે અથવા તો તેમાં કઈ રાહત મળશે? સિલિન્ડરમાં કઈ રાહત? એમાં જે ફેસ્ટિવલ્સ આવશે એ ફેસ્ટિવલ વખતે ગેસનો બોટલ એમને ફ્રી આપવામાં આવશે, અને અમુક ચોક્કસ શું કહેવાય કે પ્રસંગોએ પણ એમને રાહત દરે ગેસનો સિલિન્ડર આપવામાં આવશે. જ્યારે ફેસ્ટિવલની સાથે સાથે કોઈને ત્યાં કંઈક પ્રસંગ હોય તો એની પણ સરકાર હજુ અપડેટ થઈશું આપણે, એટલે એની જયારે ઊંડાણમાં જઈશું, પણ એ બહેનોને રાહત આપવા માટેની એક બાબત છે. જી, એક પ્રશ્ન એ પણ થાય છે સંજીવભાઈ કે જ્યારે બજેટ ઉપર આશા હોય ત્યારે વેપારીઓને અને બિઝનેસમેનને પણ કંઈક આશા હોય છે, ખાસ કરીને નાના વેપારીઓને, કે એવી કઈ વ્યવસ્થા અમને પણ લાભ મળશે કે જેનાથી અમે અમારો ધંધો રોજગાર આગળ વધાવી શકીશું. ગુજરાતના નિર્માણમાં પણ તેમનો ખૂબ ફાળો પણ છે. આમાં કેન્દ્ર સરકારનું જે બજેટ છે ને એને પણ ક્લબ કરવું પડશે, કારણ કે કેન્દ્ર સરકારે જે બજેટ આપ્યું છે એ ટેક્સેશન અને એ બધી વિગતોને લગતું કેન્દ્ર સરકારનું જે બજેટ છે એ આપણે એને એલોબરેટ કરીએ તો 12 લાખ રૂપિયા સુધીની આવક હવે ટેક્સ ફ્રી છે. એટલે જે નાના વેપારીઓ છે તો એ નાના વેપારીઓને 12 લાખ સુધીની જે આવક છે તો એમાં એ ફાયદો થશે. સાથે સાથે આપણે જોવા જઈએ તો વેપારી વર્ગ જે છે કે જે એમએસએમઈ સાથે સંકળાયેલો છે, તો એમએસએમઈ ને પ્રાધાન્ય આપવા માટે યુવાનોને સ્વાવલંબી યોજના અને સ્ટાર્ટઅપ માટે પણ જે બજેટ આપવામાં આવ્યું છે, એ મારી પાસે
આંકડા અત્યારે છે મારી પાસે, પણ આ બધું હું સ્ટડી કરી રહ્યો છું એટલે એની સાથે સંકળાયેલા છે. એટલે સ્ટીલ એવરીથિંગ ઇઝ અંડર પાઇપલાઇન. આ હું વાંચી પણ રહ્યો છું, સાથે લખી પણ રહ્યો છું, અને તમારી સાથે ડિબેટ કરી રહ્યો છું. પણ જ્યારે જ્ઞાનને મહત્વ આપવાની વાત છે તો, અને સાથે પાંચમું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, એટલે સર્વાંગી દરેકે દરેક વસ્તુને આવરી લેવામાં આવી છે. અને જે રીતે ગુજરાત સમૃદ્ધ બન્યું છે, આપણે આજે પણ દેશના ઘણા બધા ભાગોમાં ફરીએ છીએ તો એની તુલનાએ ગુજરાતની સમૃદ્ધિ આંખે ઉડીને વળગે એવી છે. તો આવનારા દિવસોમાં પણ સમૃદ્ધ ગુજરાત એ વધુ વિકસિત ગુજરાત બને અને છેવાડાના વ્યક્તિ સુધી દરેક વસ્તુ પહોંચે. આજે પણ તમે જુઓ કે નાના ગામડાનો વ્યક્તિ છે, પહેલા એક સમય એવો હતો કે 100 કિલોમીટર કે 150 કિલોમીટર દૂર રહેતો પંચમહાલનો વ્યક્તિ એ વડોદરા શહેરમાં આવીને પછી એ અહીંયા એનો વસવાટ કરવો પડતો. આજે એવું છે કે એવરી સેટરડે સન્ડે અથવા તો જ્યારે પણ રજા આવે છે તો એ કારીગરો જે હોય છે, એ વર્ગ જે હોય છે, એ વડોદરાની સાથે ત્યાં એમની ખેતી પણ સંભાળતા હોય છે. અને અહીંયાથી રકમ કમાઈને ત્યાં ઘણી બધી ખેતીની જમીનોમાં પણ રોકાણ કર્યું છે. એટલે એ બંને બાજુથી એ વિકસિત બન્યો છે અને એની આવક વધી છે, એની ડ્યુઅલ ઇન્કમ થઈ છે કે ઘરે ખેતી કરનારા માણસો છે, સાથે શહેરમાં કમાનાર માણસ છે અને સાથે ખેતીની દેખરેખ રાખે છે. આવા અનેક વ્યક્તિઓ છે. અને બહેનો પણ શું છે કે હવે તમે જુઓ કે કોઈ પણ સરકારી સંસ્થાઓ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, કે ઘણી બધી એવી સંસ્થાઓ કે છે, પેટ્રોલ પંપ્સ છે, કે ત્યાં ક્યારેય બહેનો જોવામાં નહોતી આવતી. આજે દૂર અંતરિયાળ વિસ્તારની બહેનો પેટ્રોલ પંપ પર નાયરા નામની કંપની છે તો એ મોસ્ટ પ્રોબેબલી બહેનોને જ નોકરીએ રાખતી હોય છે. તો તમે જોશો તો બહેનોની જે હાજરી છે એ વ્યવસાયમાં વધી છે, નોકરીમાં વધી છે. અને આવનારા દિવસોમાં બહેનો પુરુષ સમોવડી બની રહે, જેવી રીતે 33% બહેનોના માટે રાજકીય ક્ષેત્રે અનામત આપવામાં આવી. બહેનોને હવે તમે જુઓ કે આ વુમન ક્રિકેટ લીગ જે ચાલી રહી છે એમાં પણ આપણે ક્યારે આટલા લોકો એને ખબર જ નહોતી કે વુમન ક્રિકેટ લીગ અથવા તો બહેનો કેવું ક્રિકેટ રમે છે. આજે વડોદરાના સ્ટેડિયમમાં જ્યારે ક્રિકેટ રમવા બહેનો ગઈ તો આખું સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ ગયું. એટલે જે રીતે બહેનો માટે નારી શક્તિ માટે નમોલક્ષ્મી યોજના પણ આપી છે સરકારે. એટલે આમ તમામ સર્વાંગી બજેટ આપ્યું છે. અને જેમ એનો અભ્યાસ કરીને આપણે વધારે આજે જ અંદાજપત્ર રજૂ થયું છે તો હજુ તો ગૃહમાં એની આખી ગૃહ દરમિયાન ચર્ચા ચાલશે. પછી એમાં ઘણા બધા સુધારા થશે, ફેરફાર થશે. સતત ચર્ચા થઈ રહી છે બજેટ ઉપરની, અને ગુજરાત વિકાસ મોડેલ તરીકે જ્યારે પ્રસ્થાપિત થતું હોય, વિકાસની ચારે તરફ ચર્ચાઓ થતી હોય, ત્યારે નજર રાખીશું કે આ બજેટથી નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ માટે કેટલો ફાયદો થશે. સંજીવભાઈ, આપ મારી સાથે જોડાયા તે બદલ હું આપનો આભાર માનું છું. થેન્ક યુ. પરાગભાઈ, મુંબઈ સમાચાર તરફથી હું પણ આપનો આભાર માનું છું. દર્શક મિત્રો, મુંબઈ સમાચારના આ ખાસ કાર્યક્રમ બજેટ અને કેવી છે જોગવાઈઓ અને નાગરિકોને શું મળે તે દર્શાવવાનો અમે પ્રયત્ન કર્યો. સતત બજેટ પર નજર રાખીશું અને સતત અપડેટ સાથે ફરી ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી જોતા રહીશું મુંબઈ સમાચાર. નમસ્કાર.